કવિ તગજીભાઈ બારોટની ખૂબ સુંદર રચના આ પુસ્તકમાં આપેલી છે. તગજીભાઈ બારોટ ચંદ્રને કહે છે કે કારણ ચાંદા તું કહે અમાસનો ઓલવાય, કારણ ચાંદા તું કહે અમાસનો ઓલવાય, વાંધો શું વર્તાય કાયમ પૂનમ થઈ રહે. હે ચંદ્ર, તું કાયમ પૂનમ થઈને રહેતો હોય તો દુનિયામાં કેવું અજવાળું રહે રાત્રિના સમયે. તું શા માટે ઓલવાઈ જાય છે? અને ત્યારે ચંદ્ર જવાબ આપે છે, ચંદ્રમા જવાબ આપે છે કે પૂનમ થઈ અને પ્રગટવું વળી કપરું કામ કળાય, ભૂખ્યા લાખ ભળાય તેદી ઝાંખો થઈ જોયા કરું. હે કવિ, હું જ્યારે પૂનમ થઈ અને હોળે કળાએ ખીલું છું ત્યારે મારી સહસ્ત્ર આંખોથી હું આ ધરતી ઉપર નજર નાખું છું ને, ત્યારે હજારો લાખોની સંખ્યામાં ભૂખ્યા અને અર્ધનગ્ન માનવોને જોઉં છું ને, ત્યારે મારું હૃદય હચમચી ઉઠે છે. અને ધીરે 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 હું એ દ્રશ્ય જોઈ નથી શકતો. આ પૃથ્વી ઉપર હજારો લાખો માણસો અર્ધનગ્ન અને ભૂખ્યા હોઈ જાય છે. એ દ્રશ્ય હું જોઈ નથી શકતો. એટલે ધીરે 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 કરી અને હું મારી આંખો મીચી દઉં છું. વળી પૂનમ થઈ અને પ્રગટવાનું કામ મને કપરું થઈ પડે છે. આવી અદ્ભુત રચના આ ધરતી પીળી પાંગારી પુસ્તકમાં કવિ તગજીભાઈ બારોટે આપી છે.